પારડીની સદગુરુ સોસાયટીમાં કોમન પ્લોટ મામલે પ્રાંતને આવેદનપત્ર આપ્યું। દબાણ દૂર કરવા માટે હુકમ તો આવ્યો, તેમ છતાંય દબાણ દૂર નહીં કરાયું। નગરપાલિકા અને વહીવટદાર, મામલતદાર તથા સંબંધિત અધિકારીને રજૂઆત કરી। પારડીનગરમાં આવેલ સદગુરુ સોસાયટીના રહીશો દ્વારા સોસાયટીના કોમન પ્લોટ ઉપર બિલ્ડર દ્વારા કરાયેલ ગેરકાયદેસર દબાણ દૂર કરવા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। સદગુરુ સોસાયટીના રહીશોના જણાવ્યા અનુસાર સોસાયટીના કોમન પ્લોટ ઉપર સોસાયટીના જીતેન્દ્રભાઈ વશી દ્વારા ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું હતું। તે સામે સોસાયટીના રહીશોએ કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા અને કોર્ટ દ્વારા આ કોમન પ્લોટ ઉપરનું દબાણ દૂર કરવા માટે હુકમ પણ કરી દેવામાં આવ્યો હતો। તેમ છતાં આજ દિન સુધી દબાણ દૂર થયું નથી। આ બાબતે નગરપાલિકા, મામલતદાર તથા સંબંધિત અધિકારીઓને પણ રજૂઆત કરી છે, છતાં પણ હજુ સુધી દબાણ દૂર થયું નથી। તેથી પ્રાંત અધિકારીને રજૂઆત કરવાની ફરજ પડી છે। રહીશોએ જણાવ્યું કે પ્રાંત અધિકારીને મળતા તેમણે સારો પ્રતિભાવ આપ્યો હતો અને હાલ ચૂંટણીની આચાર સંહિતા ચાલતી હોય તે બાદ આ મામલે ઉકેલ લાવવા આશ્વાસન આપ્યું હતું। અમારે આવવાનું એ થયું કે અમારી જે લડત છે તે 15 વર્ષથી અમારા કોમન પ્લોટ બાબતની લડાઈ ચાલતી હતી। એ બાબતેનું અમારી સદગુરુ સોસાયટી છે, એ બાબતનો કોર્ટનો હુકમ આવી ગયો છે કે ભાઈ સામેવાળી પાર્ટીએ જે જીતેન્દ્રભાઈ વશી એમણે કોઈ પણ જાતનો કોઈ પ્રત્યુત્તર આપ્યો નથી ને હાજર પણ થયેલા નથી ને નગર પંચાયતની ફેવરમાં નિર્ણય આવેલો છે। તો અમે નગર પંચાયતને એટલું જ કહે કે અમારું દબાણ હટાવીને અમને ચોખ્ખું કરી આપે। એ બાબતેની રજૂઆત કરવા અમે પ્રાંત સાહેબશ્રીને રજૂઆત કરવા માટે આજ રોજ આવેલા છે। આ બાબતે અમે મામલતદાર સાહેબને, કલેક્ટર સાહેબને, ચીફ ઓફિસર સાહેબ, આપણા પારડી ડીડીઓ સાહેબને બધાને જ રજૂઆત કરેલી છે ને હવે પછી અમે પોલીસ સ્ટેશન પારડીમાં જવાના છીએ। મારી માંગ એટલી છે કે અમારો કોમન પ્લોટ ખાલી થવો જોઈએ। આ બધા સોસાયટીના રહેશો, અમારું પોતાનું તો કંઈ છે નહીં, એ તો બધાનું છે ને બધાનું સારું થવું જોઈએ। કોમન પ્લોટ એ બધાને ઉપયોગમાં આવે એવું છે, એટલે આપણે માટે એક ખાલી કરાવવો જોઈએ। એની અંદર અમારે 72 પ્લોટ છે ને લગભગ 500 માણસ જેટલા રહે છે। મારું નામ વનિતાબેન કંટારિયા। અમે સદગુરુ સોસાયટીમાંથી અમે સદગુરુ સોસાયટી આવ્યા છીએ ને અમારી રજૂઆત છે કે અમારો કોમન પ્લોટ છે ને એ દબાણ કરેલું છે એના ઉપર, અને એનો કોર્ટમાંનો નિર્ણય પણ આવી ગયો છે કે એ ખાલી કરી નાખો, પ્લોટ આખો ખાલી કરવાનો છે। સીઓ મામલતદારને રજૂઆત કરેલી છે, કલેક્ટરને રજૂઆત કરેલી છે અને આજે અમે મામલતદાર કચેરીમાં આવ્યા છીએ પ્રાંત સાહેબને। પ્રાંત સાહેબે એવું કીધું છે કે હમણાં ચૂંટણીનો માહોલ છે એટલે હમણાં આચાર સંહિતા છે, આના પછી આપણે આ કાર્ય ચાલુ કરીએ। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।